કનક કરીને મારો જીવ રાય છે. કનક કરીને મારો જીવ રાય છે. જય દ્વારકાધીશ. આજે અમે કચ્છ ધરા વાગડ માંથી આજ અમારા આવો ભાગ્ય એ લખાણા કે દાદા ઉદમસિંહ ના આંગણે એટલે કાઠિયાવાડ ધરતીમાં કાઠિયાવાડ પાવન ધરતી ઉપર એક ઉદમસિંહ ફૌજ સુરતદાસ બાપુ કેશોદ કાઠિયાવાડમાં એમના આંગણે પધાર્યા. એક અમારા આવો ભાગ્ય કે એમને દર્શન કરાયા. અમારા મોડા ગામથી રાપર તાલુકા મોડા ગામથી હીરાભાઈ મોતી અને કરમણભાઈ અને ફૂલપરા ગામથી એક કચ્છ ધરાથી એક કાઠિયાવાડ ભૂમિકા ઉપર જેમ સુદામાં હાલીને દ્વારકામાં મળવા ગયા હતા. ભગવાનને એવી રીતે અમારે પણ એવા અભાગ્ય કે ભગવાનને મિલન કરાય હે. એટલે આજ એને આનંદ આવ્યો કે ધન્ય છે સંતોની કમાઈને કે આવા સંતો કે ભૂખ તરસ વેઠીને તપ કરીને આ ભજનને આ સંતવાણીને આ બધું લોક સંગીતને અને બધા ધર્મોના શાસ્ત્રોને ટકાવવા માટે બરાબર એ જીવ માત્ર 12.5 સંપ્રદાય જીવ માત્રની સેવા કરીને અને ગુરુ મહારાજ શિખામણ આપે કે બેટા હર કોઈ સંત સાધુની સેવા કરીને અને આ બેડલીને ભાવ પાર ઉતારી દે છે. સતગુરુદેવ કી જય. નમસ્કાર, જય ગુરુદેવ. વાહ વાહ. આપ સૌને મારા પ્રેમ પ્રણામ. આજે કચ્છ વાગડમાંથી રાપર તાલુકાનું મોડા ગામ ફૂલપરા મોડા ત્યાંથી સત્સંગી પ્રેમી હંસો વાહ દર્શન દેવા પધાર્યા. ખૂબ ખૂબ ધન ગણીને ધન ભાગ મારા કે આવા પ્રેમીઓ પધારી અને પોતાના પ્રેમની લાણી કરી જાય છે. વાહ. સદગુરુના પ્રેમના અભિલાષી એવા આપણે સૌ બધા છીએ. સદગુરુ શરણે જઈ વાહ અને લોયણબા કહે છે એમ વાહ કે જીરે લાખા આ એક યોગ એની 12 છે ક્રિયા. આ 12મી ક્રિયાએ તમે પ્રેમને જગાડો. તો એવી દરેકના ઘટની અંદર સદગુરુ પરમાત્મા દયા કરુણા મૈત્રી પ્રેમ આવા સદગુણોનું પ્રાગટ્ય કરાવે એવી હૃદયપૂર્વકથી આપ સૌને શુભકામના. સંતોએ આપણને પોતાની વાણીઓની અંદર ભલામણો કરી છે. દરેક સંતોએ ગાઈને વગાડી કે ભાઈ સંતોએ રામ ઢોલ વગાડીને વગાડી છે. આ દુનિયાને જગાડવાને માટે સંતોએ જાણે કે પ્રભાત ફેરી આદરી છે. એટલે આપણે પણ જાગવા માટે શું કરવું અને ક્યાંથી જાગવું, કેમ જાગવું? વધુમાં કહીએ તો જે આ દેહની નીંદર છે એ તો એનો સમય આવે ત્યારે આ દેહની નીંદરમાંથી તો સૌ કોઈ જાગી જાય છે. પણ જન્મ જન્માંતરથી જીવ એક એવી નિંદ્રાની અંદર સૂતો છે કે કઈ નિંદ્રા છે કે
આ મોહરૂપી જે નિંદ્રા છે, મોહની નિંદ્રા જે છે, એની અંદર જીવ સૂતો છે. એટલે જો ન્યાથી જાગી જાય તો જીવપણું મટીને શિવપણું તરત પ્રગટ થાય એવું છે. આ જીવને શિવ થતા વાર લાગે એવું નથી. જીવત્વમાંથી શિવત્વની તરત જ એ પ્રાપ્તિ થાય, પ્રાગટ્ય થાય છે. હવે આ મોહ નિંદ્રાને ત્યાગવા માટે સંતોએ કીધું જાગો જાગો જાગો, કે જાગો લોકો મત સુવો, મત કરો નિંદર સે પ્યાર, જૈસા સપના હે ઇનકા આ વૈસા હે સંસાર. કે રાત્રિને અંદર જેમ સપનું આવે, સ્વપ્ન અવસ્થાની અંદર, અને એ સ્વપ્નું તરત નાસી જાય, વિલીન થઈ જાય, એવી જ રીતે આ સંસાર પણ એક સપનું છે. એટલે તોરલમાં પણ એવું કહે છે કે સપના જેવો છે સંસાર, જે સબ કરી લેને વિચાર. આ સંસાર સપના જેવો છે. એટલે આ સ્વપ્નરૂપી સંસાર જે છે એ સંતોએ કીધું છે. હવે એમાં આ જે રાત્રિ છે ને એમાં જાગવાનું છે. કઈ રાત્રિ છે, કઈ નિંદ્રા છે? તો કે આ મોહરૂપી નિંદ્રા, અને આ માયારૂપી અઘોર રાત્રિ છે. એમાં આ મોહરૂપી નિંદ્રા દરેક જીવને લાગી રહી છે. મોહ નિંદ્રામાંથી જાગવાને માટે સંતોએ રામઢોલ વગાડી વગાડી અને પડકારી પોકારી અને આપણને ભલામણો કરી છે કે ભાઈ જાગવું તો કેમ જાગવું. કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર 1 થી 18 અધ્યાય અર્જુનને કીધા. કહીને પછી છેલ્લે એમ કીધું કે ભાઈ હે અર્જુન, મેં તને આ ગીતા જ્ઞાન, અમૂલ્ય ગીતા જ્ઞાન તને આપ્યું. આ યોગ પૂર્વે મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. પરંપરાથી મને મારા અગાઉના જન્મોની જાણ છે, પણ હે અર્જુન તને ખબર નથી. એટલે આ પરમાત્માને જાણ છે, મતલબ એવો એમ છે કોઈ દેહધારીઓની આ વાત નથી ભાઈ. આ દેહધારી પરમાત્મા કોઈ દેહધારી નથી. જય હો. દેહધારી પરમાત્માની આ વાત પણ જે દરેકના ઘટની માલિક ઓર ગાજી રહ્યો ને, પિંડ બ્રહ્માંડ છે પાર હે, આ એની કંઈક વાત છે. અને ઈ દરેકને જાણે છે. ઈ જાણનહારો ઈ જ બેઠો છે દરેકના ઘટની અંદર. ઈ જાણકાર છે. એટલે આ મોહ નિંદ્રામાંથી જાગવાને માટે સંતોએ આપણને રામઢોલ વગાડી વગાડી કીધું છે, પડકારા કર્યા છે. જાગો લોકો મત સુવો, મત કરો નિંદર સે પ્યાર, જૈસા સપના હે રેનકા વૈસા હે સંસાર. આ સંસારનું સપનું તૂટી જશે. આ જીવ જન્મ જન્માંતરથી આ મોહ નિંદ્રાની અંદર સૂતો છે. હવે અર્જુનની મોહ નિંદ્રા ઉડી ગઈ. 18 અધ્યાયની ગીતા ગઈ એટલે છેલ્લે એમ કીધું પરમાત્માએ, કૃષ્ણ પરમાત્માએ કે હે અર્જુન, મેં તને આ કહેવાનું હતું એ કહી દીધું છે. હવે તારે જેમ કરવું હોય એમ કર. યથેચ્છસી તથા કુરુ. મેં આ જે તને કહેવાનું હતું ને એ કહી દીધું. હવે કઈ કહેવાનું બાકી રહ્યું નથી. હવે તારી ઈચ્છા પડે એમ કર. એની ઉપર દમન કર્યું નથી કે રોક્યો નથી. અર્જુન અને કૃષ્ણનો સંવાદ નથી, ગુરુ અને શિષ્યનો સંવાદ છે. ગુરુ અને શિષ્યનો. ગુરુએ કોઈને રોક્યા નથી. ભાઈ હવે તમારી ઈચ્છા પડે એમ કરો. બસ જો આમ કરવાનું છે, તમારી ઈચ્છા પડે તો કરો, ન ઈચ્છા પડે તો કાંઈ વાંધો. બાકી કરવાનું માત્ર આમ છે. 18 અધ્યાયની જે ગીતા કહી ને, અર્જુનનો મોહ નાશ પામ્યો ને, અર્જુને એવું કીધું કે નષ્ટો મોહ, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા. હવે મને મારી સ્મૃતિ પાછી મળી ગઈ. જે ભૂલાઈ ગયું હતું, કંઈક સ્મૃતિ ભૂલાઈ ગઈ હતી જન્મ જન્માંતરથી, આપણે બધા ભૂલીને આવ્યા છે. સ્મૃતિ ભ્રંશ થયો છે આપણે, કેમ કે પૂર્વની કાંઈ આપણી પાસે સ્મૃતિ નથી, જન્મ જન્માંતરથી ભૂલેલા છે. એટલે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા કરિષ્યે વચનમ તવ.
પત્ની કૃતિ લબ્ધવા કરીશ્યે વચનમ તવ, કે હવે હે મારા નાથ, હવે તમે જેમ કહો ને એમ હું કરીશ. હવે મારો મોહ નાશ પામે. મોહ નાશ પામે ત્યારે આ જીવ છે ને કંઈક કરવાને માટે તૈયાર થાય. હા. થોડા ઘણા અંશે જે મોહની નિંદ્રામાંથી જાગૃત થયા ને, વાહ. જાગ્યા, ભલે થોડા ઘણા જાગ્યા, જાગીને પથારીમાં પીડા પીડા જે જાગ્યા ને હા, હા. ઈ કંઈક કરવા માટે તૈયાર થયા. ભલે ઊભા નથી થયા, હા. હે પણ પીડા પીડા કંઈક કરવા માટે તૈયાર થયા ને ભગવાન. હે ઈ જાગ્યો તો ઉઠીને ઊભો તો થાય. હે વાહ. આશા બંધાણી, હા, આશા તો આશા. એટલે આજ જાગ્યા તો કાલે ઊભાય થાય. આ મોહની નિદ્રા એવી છે કે પાછું આમાંથી ગારણ લાગી જાય ને પાછા ફરીને પાછા હુઈ ન જાય ને, એવી સદગુરુ મહારાજની આગળ પ્રાર્થના કરીએ પ્રાર્થના. વાહ. વાહ, વાહ. કે ફરીને પાછા આ નિદ્રામાંથી અમને થોડીક જાગૃતિ થઈ વાહ. તો મારા નાથ ફરીને પાછા હુઈ ન જાય અને તમારું ભજન કરીએ, વાહ. તમારા શરણે રહીએ, વાહ, વાહ. એવી અમારી ઉપર દયા કૃપા. દયા કૃપા. બોલો સદગુરુ દેવ દેવ કી જય. વિડીયોને પૂરો કરીએ આપણે.